નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। લગ્ન નોંધણીના બિલમાં શું હશે? માતા પિતા કેવી રીતે વાંધા અરજી કરી શકશે? હર્ષ સંઘવીએ આપ્યો જવાબ। ગુજરાતની સૌથી લાંબી રેલવે ટનલનું 40% કામ પૂર્ણ થયું। ઓક્સિજન માટે મુકાયું વેન્ટિલેશન મશીન। ટ્રમ્પે પાકિસ્તાનની આબરૂ કાઢી। હવે ભરી બેઠકમાં શાહબાઝ શરીફને નાના બાળકને જેમ ઊભા કરીને પ્રધાનમંત્રી મોદીના વખાણ કર્યા। સુપ્રીમ કોર્ટે ટેરિફને ગેરકાયદેસર જાહેર કરતા ટ્રમ્પ લાલઘુમ થયા। કહ્યું કે આ શરમજનક છે, મારી પાસે પ્લાન બી તૈયાર છે। સરકારી શાળાઓમાં શિક્ષકોને 2026-27થી મોટી રાહત મળશે। 1, 2 અને 3 એટલે કે 123 બિન શૈક્ષણિક કામમાંથી મુક્તિ આપવાનો ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। મોરબીમાં ઓવરટેક કરવા બાબતે લોહિયાળ ખેલ ખેલાયો। માસૂમ બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવી તો કાયદો વ્યવસ્થા સામે સવાલ ઉઠ્યા। લગ્ન નોંધણીના કાયદામાં સુધારા અંગે હવે કે ચૈતર વસાવા બોલ્યા। આદિવાસી દીકરીઓ સાથે લગ્ન કરીને તેનો ઉપયોગ અનામત બેઠકો પર કરે છે। T20 વર્લ્ડ કપને લઈને મોટા સમાચાર સામે આવ્યા। હવે સુપર 8 પહેલા ભારતની પ્લેઇંગ 11માં મોટા ફેરફાર। અભિષેક શર્મા સહિત 3 થશે આઉટ। હોમગાર્ડ જવાનો માટે ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય। પોલીસે જેવા હવે લાભો નહીં મળે પણ પગાર વધશે। ધારાસભ્યો હવે ગલીના ઝઘડાની જેમ દકારો મચાવ્યો। હર્ષ સંઘવી અને જિગ્નેશ મેવાણી ફરી એકવાર આમને સામને આવી ગયા। બાંગ્લાદેશના પ્રધાનમંત્રી બન્યા બાદ તારિક રહેમાને ભારત સાથે સંબંધો સુધારવાનો નિર્ણય લીધો। હવે વિઝા સેવા ફરી શરૂ કરી। પ્રધાનમંત્રી મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિએ કર્ણાટકમાં સંયુક્ત રીતે H-125 હેલિકોપ્ટર એસેમ્બલીના લાઇનનું ઉદ્ઘાટન કર્યું। સંરક્ષણ ક્ષેત્રે નવો અધ્યાય શરૂ થયો। નવી દિલ્હીમાં ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇમ્પેક્ટ સમિટ 2026 શરૂ। પ્રધાનમંત્રી મોદીએ કૃષિ અને શિક્ષણમાં એઆઈના ઉપયોગ પર ભાર મૂક્યો। T20 વર્લ્ડ કપમાં ફોર્મ ગુમાવી રહેલા અભિષેક શર્માએ અમદાવાદના કોચ ગૌતમ ગંભીર સાથે લાંબો સમય પ્રેક્ટિસ કરી। ભારત 2030 સુધીમાં 300 મિલિયન ટન ક્રૂડ સ્ટીલ ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવા તરફ અગ્રેસર હોવાનું સ્ટીલ મંત્રાલયે જણાવ્યું। યુએસ સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના વૈશ્વિક ટેરિફના નિર્ણયને નકારી કાઢ્યો। ભારતીય બજારોમાં તેજીનો માહોલ જોવા મળ્યો। ગૃહમંત્રી અમિત શાહે આસામ સરહદે વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2 લોન્ચ કર્યો। ઘૂસણખોરો સામે કડક ચેતવણી આપી। ભારત અને અમેરિકાએ બંને દેશો વચ્ચે સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ વધારવા માટે મહત્વપૂર્ણ MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા। અમેરિકી કોર્ટના નિર્ણય બાદ ગિફ્ટ નિફ્ટીમાં 400 પોઈન્ટનો જંગી ઉછાળો નોંધાયો। રોકાણકારોમાં ઉત્સાહ વધ્યો। ટાટા ગ્રુપ અને ઓપન એઆઈ ભારતમાં વિશાળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા સેન્ટર સ્થાપશે। ભારત ટેક હબ બનવા તરફ એક ડગલું આગળ વધ્યું। કેરળ સરકારે રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 10%નો વધારો કરીને 35% કર્યો। ગાંધીનગરમાં ગિફ્ટ સિટીએ નાણાકીય વ્યવસ્થાપન માટે અંજની FM સાથે સમજૂતી કરાર કર્યા। વૈશ્વિક નાણાકીય સેવાઓ મજબૂત બનશે। ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચે આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી T20 વર્લ્ડ કપ મેચ માટે સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરવામાં આવી। મહેસાણા જિલ્લા પંચાયતની સામાન્ય સભા પૂર્વે રાજકીય ગરમાવો જોવા મળ્યો। સભ્યો વચ્ચે ભારે બોલાચાલીના સમાચાર સામે આવ્યા। જેતપુરમાં ગેસ પાઇપલાઇનની ફાટતા એક યુવક ગંભીર રીતે દાઝ્યો। હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો। ભાવનગર શહેરમાં સંભવિત અગ્નિકાંડની ઘટના તકેદારીના પગલે અટકી। હવે તો ફાયર બ્રિગેડની કામગીરીની પ્રશંસા થઈ। ભારત અને અમેરિકા વચ્ચેના વચગાળાના વેપાર કરારને કોફી ઉદ્યોગના નિષ્ણાતોએ આવકાર્યો। નિકાસમાં વધારો થશે। માઇક્રોસોફ્ટ 2030 સુધીમાં 20 લાખ શિક્ષકોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તાલીમ આપશે। દિલ્હીમાં મોટા પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી। સોનાના ભાવમાં તેજી યથાવત રહી, જ્યારે ચાંદીના ભાવમાં નજીવો ઘટાડો જોવા મળ્યો। જ્વેલર્સમાં ભારે ભીડ જોવા મળી। મુસ્લિમ અનામત રદ થવા અંગે મહારાષ્ટ્રમાં રાજકીય ચર્ચાઓ તેજ બની। નવા કાયદાની માંગ ઉઠી। એઆઈ સમિટમાં પ્રધાનમંત્રીએ માતૃભાષામાં ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો। પાકિસ્તાનના પૂર્વ ખેલાડીઓએ ટીમ ઇન્ડિયાના શાનદાર પ્રદર્શનની ઈર્ષ્યા કરી હોવાનું સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું।
બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એસઓપી વિના આઈપીએલ મેચો યોજવા બદલ કોર્ટે ચિંતા વ્યક્ત કરી. અભિનેત્રી શ્રદ્ધા કપૂર સાથે જોડાયેલી એક કંપનીના શેર માત્ર 64 રૂપિયામાં મળતા હોવાથી રોકાણકારો આકર્ષાયા. બિટકોઇન મની લોન્ડરિંગ કેસમાં રાજ કુંદ્રા કોર્ટમાં હાજર થયા. વિશેષ કોર્ટ શરતી જામીન મંજૂર કર્યા. મૃણાલ ઠાકુર અને સિદ્ધાંત ચતુર્વેદીની ફિલ્મ દો દીવાને શહેર મેં ટૂંક સમયમાં ઓટીટી પર રિલીઝ થશે. વર્લ્ડ કપની સુપર 8 મેચો માટે સ્ટેડિયમમાં એક્સ્ટ્રા એલઈડી સ્ક્રીન અને આધુનિક સુવિધાઓ ઉમેરવામાં આવી. બેટિંગ કોચે માર્કેલે જણાવ્યું કે ટીમમાં જ અભિષેકના ફોર્મ વિશે કોઈ ચિંતા નથી. તે ટૂંક સમયમાં જ લય પકડશે. આર્ટેમિસમાં 2 લુનર લોન્ચિંગનું નાસા દ્વારા સફળ રિહર્સલ કરાયું. અંતરિક્ષ વિજ્ઞાનમાં મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ. એઆઈ સ્ટાર્ટઅપ્સ હવે ગ્રામીણ વિસ્તારોમાં સ્માર્ટ ડાયગ્નોસ્ટિક સિસ્ટમ અને ડેલી ડોક્ટર્સની સુવિધા પૂરી પાડશે. ઉત્તર પ્રદેશ સરકાર અને આઈઓસીએલ વચ્ચે ગોરખપુરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા માટે એમઓયુ કરવામાં આવ્યા. સરકારે નિકાસને પ્રોત્સાહન આપવા માટે 25,060 કરોડના ખર્ચ સાથે 7 નવા પગલાંની જાહેરાત કરી. નવા ચિપસેટ અને નવી ડિઝાઇન સાથે ગૂગલ પિક્સેલ 4a લોન્ચ થવાની શક્યતા. ટેક જગતમાં ઉત્તેજના જોવા મળી. 1 એપ્રિલથી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટોલ નાકા પર રોકડ પેમેન્ટ બંધ થવાની શક્યતા. માત્ર ફાસ્ટેગ કે ડિજિટલ પેમેન્ટ માન્ય રહેશે. અમેરિકા ઈરાન તણાવ કારણે ક્રૂડ ઓઇલના ભાવ 6 મહિનાની ટોચે પહોંચ્યા. ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ પર અસર પડી શકે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ મૃતક દવાઓના પતાવટ માટે નવી અને સરળ માર્ગદર્શિકા બહાર પાડી. એક્સપર્ટના મતે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ભૂલો હવે માત્ર ટેકનોલોજી નહીં પણ ડ્રાફ્ટિંગની સમસ્યા હોઈ શકે છે. 2026ના નવા ટેક્સ નિયમોમાં 5 મોટા ફેરફારોની શક્યતા. સામાન્ય જનતા પર શું અસર થશે તે જોવાનું રહેશે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ભારત હવે પેક્સ સિલિકા ગઠબંધનમાં જોડાઈને સેમિકન્ડક્ટર પર ક્ષેત્રે મજબૂત બનશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના લેખ મુજબ FY26માં 4.35 લાખ કરોડનું કોર્પોરેટ રોકાણ કરવાની હવે ધારણા સામે આવી. નાણાકીય સ્વતંત્રતા મેળવવા માટે 1.5 કરોડની નેટવર્થ પૂરતી છે કે નહીં તે અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ. હોળીના આ તહેવારના દિવસે ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. હવે તો જ્યોતિષોએ વિવિધ રાશિઓ માટે સાવચેતી રાખવા સૂચન કર્યું. ભારત 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવા વિચારી રહ્યું હોવાની ચર્ચા જગાએ સામે આવી. બદલાતા હવામાનને કારણે કૃષિ ઉત્પાદન પર અસર. વૈજ્ઞાનિકોએ ખેડૂતોને નવી પદ્ધતિઓ અપનાવવા સલાહ આપી. ઉત્તર પ્રદેશના હસ્તપ્રતોના ડિજિટાઇઝેશન માટે જ્ઞાન ભારત મિશન લોન્ચ કરવામાં આવ્યું. રાજ્યમાં રાજકીય હિલચાલ અને તાજા સમાચાર માટે લોકોની ઉત્સુકતા વધી. મણિપુરમાં હિંસામાં ઘાયલ થયેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય વુલ્ટેનું લાંબી સારવાર બાદ નિધન થયું. અભિષેક શર્મા થશે બહાર. આવી ગયું ટીમ ઇન્ડિયાના પ્લેઇંગ 11 પર અપડેટ. ભારતીય કોચે જણાવ્યું. પાકિસ્તાનના હાલ બેહાલ થયા. કરાચી, લાહોર અને ઇસ્લામાબાદ સળગી શકે છે. મુનીરને નાની યાદ અપાવશે આ સેના. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે છેડી આરપારની જંગ. ગણતરીના કલાકોમાં જ આપ્યો નવો સંદેશ. દુનિયાભરમાં ફફડાટ ફેલાયો. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.